માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે આપણે જઈ રહ્યા છીએ સાતરાવણે। મતલબમાં આજે તમને સાતરાવણાનો કેળો બતાવીશ। ત્યાં આપણે એક વાડીએ જવાનું છે। તો મિત્રો આપણો સાતરાવણાનો કેળો બહુ પ્રખ્યાત છે મિત્રો। ત્યાં આપણે વાડીનો કેળો છે એ, અને ત્યાં સાતરાવણા વાવે હતા પહેલાં, એટલા માટે એનું નામ સાતરાવણાનો કેળો પડ્યો હતો। અને બહુ ડેન્જર કેળો છે મિત્રો। તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો ને વિડીયોનો આનંદ માણજો। તો મિત્રો ચાલો હવે આપણે સાતરાવણાના કેળાની મુલાકાત લઈ। મિત્રો તો હવે કેળા ફેરે નદી જાય છે મિત્રો। આ છે મિત્રો સાતરાવણાનો કેળો મિત્રો, તમે જોઈ શકો છો। તેમાં રોડે ચડી છે, ઉભે રોડે પાણી ચડી છે મિત્રો, તાજું પાણી હો। આ છે મિત્રો સાતરાવણાનો કેળો ડેન્જર, ઉભા રોડે પાણી ચડ્યું છે તાજું। પાછી પાણી આવી ગયું છે કેળામાં। અને અહીં જવા માટે આપણે પૈસા વારવા જોઈએ મિત્રો, કારણ કે પગ કદાચ પાણીમાં બોરવા પડે, એટલે આપણે પૈસા વાર લેવું ને હવે પાછા કેળા કન્ટિન્યુ છે। તમે જોયું કે સાતરાવણાનો કેળો કેવો છે। આ તો સાતરાવણાનો કેળો, અને હજી તમને આગળ બતાવીશ કેવો કેળો છે। તે હજી કેળો તો મેન તો બાકી છે મિત્રો, પણ આપણે અડધે પોણે કેળે પૂગ્યા ને ત્યાં આપણે ખેતરમાં જોવાનું છે કે આપણે આ 4-5 દિવસ વરસાદ પડ્યો એની પહેલાં આપણે રોટવેટ રાખ્યું હતું, તેમાં કેવું ખડ થયું છે તે આપણે જોઈને પછી આગળ સાતરાવણાના કેળે કન્ટિન્યુ કરીશું। તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો। તો મિત્રો હવે તમને પહેલાં ખેતર બતાવું મિત્રો। આ છે ખેતરને બિયારો ઝીણો ઝીણો ઉગવા માંડ્યો છે, તો હજી અઠવાડિયું થાય તો બિયારો નીકળી જાય બધોય। તો મિત્રો આપણે જ્યાં રોટીઓટ રાખ્યું હતું અઠવાડિયા પહેલાં, ત્યાં ખેતરમાં આટો માર્યો કે બિયારો ઝીણો ઝીણો ઉગવા માંડ્યો છે, અને તે વાવેતર કરશું પહેલાં રાહ પાકી નાખ્યું એટલે બિયારો બધો પડી જાય ને થોડો ફાયદો પણ થઈ જાય। તો હવે આપણે પાછું સાતરાવણાના કેળે કન્ટિન્યુ કરીશું અને તમને કમ્પ્લીટ કેળો બતાવીશ કે કેવો છે આપણા સુરવા ગામના સાતરાવણાનો કેળો, વાડીનો કેળો, જ્યાં આપણે પહેલાં કહેવાય છે કે આ વાડીએ આ કેળે આગળ સાતરાવણા હતા, એટલા માટે આનું નામ પડ્યું છે સાતરાવણો। તો હાલો હવે કન્ટિન્યુ કરીશું મિત્રો કેળો।
જઈ શકે એમ છે, કારણ કે આગળ બહુ ગારો છે ને ગાડી ના પૈડામાં ગારો હલવાઈ જાય તો પછી અહીંથી ગામમાં લઈ જવાની તકલીફ થાય ગાડી, એટલા માટે અહીંયા ગાડી મૂકીને આપણે આગળ જઈશું. અને મિત્રો આપણો કેળો જ્યાં આપણે વાડીએ જવાનું છે સરસ્વતીના કાંઠે, અને અહીંયા પાણી પણ અને ગારો પણ છે ને જો આપણી ગાડી છે મિત્રો. અહીંયા જો હાલે એમ નથી ગાડી, એટલે માટે ગાડી તો હાલે એમ જ નથી મિત્રો, ને આપણે ખૂતી જાય છે એવો કેળો છે મિત્રો. જો આ ટપે એમ નથી, આ કેળે આપણે જવાનું છે અને કમ્પ્લેટ આપણે સરસ્વતીના કાંઠે એક વાડી છે ત્યાં આંટો મારવા જવાનું છે. અહીંયા આપણે દવા મારી હતી ખડની, ખડ તો સુકાઈ ગયું ને પાછું થઈ ગયું મિત્રો. હવે પાછો આંટો મારવા આવ્યા છીએ અને કેવું ખડ છે તે જોઈશું, અને દવા મારવી પડે તો પાછો દવા મારી જાઓ. ખડની દવા તો મારી હતી મિત્રો આ બગીચામાં, પણ પાછું ખડ થઈ ગયું છે, એટલે આપણે પાછા આવશું અને પાછી દવા મારી. મિત્રો તમે જોયું કે આ બગીચામાં ખડ કેવું છે. આની પહેલાં આપણે દવા મારી ગયા હતા ગ્લાયસેલ, વરસાદ પહેલાં એટલે મહિનાથી પહેલાં ગ્લાયસેલ મારી ગયા હતા. આમાં ખડ તો બહુ મોટું હતું, અને પાછો અઠવાડિયાથી વરસાદ જોરદાર પડી રહ્યો છે તો પાછું ખડ થઈ ગયું છે, એટલા માટે પાછી ખડની દવા મારવી જશે મિત્રો. તો હવે તમને બતાવું કે આપણી સરસ્વતી નદીમાં કેવું પાણી જાય છે તે. તો મિત્રો સરસ્વતી નદી બતાવું એ પહેલાં આપણી ચેનલમાં નવો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો હવે તમને બતાવું કે આપણી સરસ્વતીમાં કેવું પાણી જાય છે તે. સરસ્વતી નદી કહેવાય, જાંબુર નીકળે તે સરસ્વતી નદી છે મિત્રો. અને આટલું પાણી આવેલું જાય છે, તાજું પાણી છે મિત્રો. તો મિત્રો તમને આપણા હાથરાવણાનો કેળો બતાવ્યો મિત્રો, અને છેલ્લે મિત્રો તમને સરસ્વતી નદી બતાવી આપણી, જે મોરુકા હુરુવા થઈને આપણે જાંબુર નીકળે છે, ને જાંબુરથી પછી પ્રાસી નીકળી જાય છે મિત્રો. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું મિત્રો. વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા. જય શ્રી કૃષ્ણ.